માર્જિનમાં ખાસો એવો ઇમ્પેક્ટ જોવા મળ્યો હતો. પરંતુ જ્વેલરી સેગમેન્ટ તો તમારી સાથે જાણવા માંગીશ, જે ઇન્ડસ્ટ્રીનો વ્યૂ, પરંતુ સાથે સાથે પીસી જ્વેલર્સની એક વાત કરવા માંગીશ કે સતત 2 દિવસ એમાં 10% એમાં સર્કિટ વાગતી જોવા મળી છે. ગઈકાલે કંઈક સમાચાર એવા હતા કે એમના જે પીએનબી તરફથી જે વન ટાઈમ સેટલમેન્ટ હતું એનું પ્રપોઝલ કંઈક મળી ગયું હતું, જેના કારણે એક્શનમાં હતું. પરંતુ આજે બીજો દિવસ છે કે જેમાં 10%ની તેજી જોવા મળી છે, અને આજે કંઈક એવું છે કે એમાં કંઈક 19 લાખ શેરના કંઈક બ્લોક ડીલ થઈ છે, એટલે કે શેર એક્સચેન્જ થતા જોવા મળી રહ્યા છે. તો સર પીસી જ્વેલર્સને સર તમે અહીંયાથી કઈ રીતે જોઈ રહ્યા છો, અને ઓવરઓલ અહીંયાથી જ્વેલરી સેગમેન્ટ જે ઇન્ડસ્ટ્રી છે એ અહીંયાથી આવનારા સમયમાં કેવું લાગી રહ્યું છે સર? એક વસ્તુ ચોક્કસ છે કે જ્વેલરી સેગમેન્ટના ફ્યુચર અથવા તો જે કંઈક ફંડામેન્ટલ એટલા માટે ઇમ્પ્રુવ થયા કે આપણે છેલ્લા 1 વર્ષમાં જો કદાચ કમ્પેરિઝન કરીએ તો નિફ્ટીના રિટર્નની સામે ગોલ્ડનું રિટર્ન વધેલું છે, અને ગોલ્ડના પ્રાઇસ સતત ફોર્મ રહ્યા છે. બીજી બાજુ જે રીતે આઈ મીન જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે એ પ્રમાણે જે પ્રેશિયસ મેટલની ડિમાન્ડ અથવા તો જે હોર્ડિંગની વાત કરીએ એ યથાવત રહેવી શક્યતા છે. આ લેવલે પણ કોઈ પણ લેવલે આપણે જે ઊંચા લેવલે પણ તમે જોશો તો પ્રાઇસમાં કરેક્શન આવતું નથી. ઇટ શોઝ કે એમાં કોન્સ્ટન્ટ ડિમાન્ડ રહેલી છે. એટલે હું એ સ્ટોક માટે ચોક્કસ પોઝિટિવ છું. પર્ટિક્યુલરલી પીસી જ્વેલર્સની જે વાત કરી, એવું મેં કહું થતું હોય છે ઘણી વખત ન્યૂઝ બેઝ આ બધી વસ્તુ ચાલતી હોય છે, અને એમાં આઈ મીન ઓફકોર્સ એમાં જો વન ટાઈમ સેટલમેન્ટ થશે તો કંપનીનું ફ્યુચર સુધરી શકે છે. પણ જ્યારે આ પાસ્ટની આપણી હિસ્ટ્રી જોઈએ તો આ બધા સ્ટોકે પર્ટિક્યુલર પીસી જ્વેલર્સના સ્ટોકમાં ઇન્વેસ્ટરને ખૂબ જ ધોવાણ થયું હતું. મારી સલાહ ડેફિનેટલી અવોઇડ કરવાની છે, કારણ કે અમુક જે ટ્રેડર્સ ગણો કે જે એક શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ કરતા હોય, એક લેવલ ઊંચું કર્યા પછી જ્યારે ડમ્પિંગ થાય ત્યારે પછી આ સ્ટોકમાં નીચેની સર્કિટ લાગતી હોય છે. સો પર્સનલી હું અવોઇડ કરવાની સલાહ આપીશ આ સ્ટોકને. ઓકે, તો પીસી જ્વેલર્સમાં પણ અહીંયાથી તમને અવોઇડ કરવાની સલાહ બની રહી છે, અને જો તમે ઇન્ડસ્ટ્રી જુઓ તો આગળ જતાં પણ તમને સારી અહીંયાથી બુલિશ જોવા